તો જે રીતે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સુરતમાં ભારે ઉત્સાહ છે। સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ છે। આમ તો આખો દેશ આજે દિવાળી મનાવશે। ડાયમંડ હોસ્પિટલ્સમાં 22 ડિલિવરી કરવામાં આવશે। વહેલી સવારથી અત્યાર સુધી 4 ડિલિવરી કરવામાં આવી ચૂકી છે। ઘણા બધા લોકો ઈચ્છી રહ્યા છે કે આજના શુભ દિવસ પર, શુભ મુહૂર્ત પર આજે તેમના ઘરે પુત્ર કે પુત્રી જે પણ હોય તેમનો જન્મ થાય, કેમ કે આજીવન તેઓ યાદ રાખી શકે। પરિવારના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આજે સમગ્ર દેશ દુનિયામાં દિવાળીનો માહોલ છે। ખાસ કરીને આજે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ખાસ કરીને સુરતમાં પણ તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, સુરતની જે ડાયમંડ હોસ્પિટલ છે તે ડાયમંડ હોસ્પિટલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે આજના દિવસે જે પણ બાળક જન્મ લેશે તેની ફ્રી ઓફ કોસ્ટ તમામ પ્રકારની જે સારવાર છે તે સારવાર આપવામાં આવશે। આપ જોઈ શકો છો, ડાયમંડ હોસ્પિટલમાં રાતે 12 વાગ્યા પછી એક સાથે 5 જેટલી જે ડિલિવરી છે તે કરવામાં આવી છે। જે રામ અને જે લક્ષ્મીજી છે તે લક્ષ્મીજીનો પણ અહીં જન્મ થયો છે। આપ જોઈ શકો છો, હાલમાં આપની સાથે પરિવારજન જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। જી, શું કહેશો? આજે રામની ખુશી છે અને અયોધ્યામાં દિવસ આજે અમારે ભાણિયાનો જન્મ થયો, એનું નામ પણ રામ રાખ્યું છે। ડાયમંડ એસોસિએશનમાં જન્મ છે। કેટલી ખુશી છે આજના દિવસે? લઈ પરિવારમાં બહુ ખુશી, આજના દિવસ ખુશી, અને આજે દિવસ બહુ યાદ રહી જાય અમને। આપણી સાથે લક્ષ્મીજીનો પણ આજે જન્મ થયો છે, કેટલી ખુશી છે? બસ હું એની નાની છું, મને તો બહુ જ ખુશી થઈ છે। મારે 4 બેબીઓ છે, એના પછી પહેલી છોકરી મારા ઘરે છે, એટલે મને તો ખૂબ જ ખુશી થઈ છે આજે કે મારા ઘરે સીતા આવી છે। આજે સીતાજીનો જન્મ થયો છે। આપણી સાથે તબીબ જોડાયા છે, જેઓ મોડી રાતથી અહીં સેવા આપી રહ્યા છે। જી, કેટલી ખુશીનો આ પર્વ કહી શકાય। શું આજે જાહેરાત હતી? જ્યારે 500 વર્ષ પછી આપણે વેઇટિંગનો અંત આવ્યો છે, ત્યારે 500 વર્ષ પછી જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામનો થઈ રહ્યો છે, એની ખુશી માટે હોસ્પિટલ દ્વારા બી એક અલગ પહેલ કરવામાં આવી છે। આજના દિવસે જેટલી બી ડિલિવરી થશે એમનો કોઈ હોસ્પિટલ બિલ લેવામાં નહીં આવે એવું ટ્રસ્ટીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। આજના દિવસથી કેટલા લોકો વેઇટિંગમાં છે હજુ પણ? અત્યાર સુધીમાં 22 થી 23 પ્રસૂતાને દાખલ કરવામાં આવી છે અને 5 ડિલિવરી થઈ ગઈ છે। પણ ગમે એટલા બી દર્દીઓ આજે પ્રસૂતા બહેનો આવે, એમને ડિલિવરી કરવા માટે અમારી હોસ્પિટલની ટીમ સુસજ્જ છે અને બધી જ જોગવાઈઓ કરવામાં આવી છે। જી, આપ જોઈ શકો છો, આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે 22 થી 25 જેટલી જે મહિલાઓ છે તે મહિલાઓ દાખલ થઈ ચૂકી છે। 5 જણ જેટલા જે છે તેમને બાળકને જન્મ પણ આપી ચૂક્યો છે। આપ જોઈ શકો છો, આજના દિવસે જે બાળકનો જન્મ થયો છે ત્યારે તેનું નામ પણ રામ પાડવામાં આવ્યું છે। જ્યારે બીજી તરફ જે સીતાનો જે છે તે સીતાનો પણ જન્મ અહીં થયો છે। પરિવારમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। આજના દિવસે જેટલી પણ મહિલા બાળકને જન્મ આપશે તમામ જે સારવાર છે તે ફ્રી ઓફ કોસ્ટ અહીં સેવા આપવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।